મારા ભાઈ એટલા માટે જ કહેવાય છે ને ભાઈ કે લગ્નમાં ઘોડો હોય એનાથી સાવધાન રહેવું પડે, પરંતુ ના, આપણે તો ઘોડો આવે એટલે આપણે તો કલર કરવા આમ ઘોડાની પાસે જવું પડે ભાઈ. એટલે લાગે ને માણસો આજુબાજુ જોવે એટલે કે હા ભાઈ અમે તો ઘોડા પાસે ઊભા રહેવાવાળા માણસ છીએ. મિત્રો એવા વેમો ન રહેતા, કેમ કે આ ઘોડાએ એક લાત મારીને ભાઈ પેલો ભાઈ 10 ફૂટ દૂર ફેંકાઈ ગયો ભાઈ. તમે વિચારો ખાલી એક લાત મારવાથી ભાઈ. આ તમને વિડીયો સાહેબ આગળ બતાવો. વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં અત્યારે તમને પહેલાં જ કહી દઉં કે નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને સાહેબ તમને આવનારા સમયની અંદર આવા ઘણા બધા વિડીયો મળતા રહેશે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ ઘોડો તમે જુઓ મિત્રો, આ ઘોડો જે નાચી રહ્યો છે ભાઈ એની તો લોકો તારીફ કરી રહ્યા છે, પણ એની સાથે સાથે ઘોડાએ જે પ્રસાદી આપી એનો પણ લોકો તારીફ કરી રહ્યા છે કે બરોબર કર્યું. ઘોડાએ કમસે કમ બધાને સચેત તો કર્યા ભાઈ કે હવે તમે સમજો, બધા ઘોડા મારી જેમ નથી હોતા ભાઈ. બરાબર, મેં તો લાત મારી પણ બીજા ઘોડા તમને લાત ન મારે ભાઈ. એટલા માટે તમે સાવધાન રહેજો ભાઈ. કેમ કહેવાય છે ને ભાઈ કે પીરસ્યા વગર માપણ ન આપે. એવી જ રીતે આ ઘોડાએ પીરસી નાખ્યું ભાઈ. બરોબર, હા પીરસી નાખ્યું એટલે બીજા લોકો હવે સાવધાન રહેશે ભાઈ કે આવું તો ન જ કરવાનું હોય, કેમ કે ઘોડો હોય, જાનવર હોય, એને ખબર ન પડતી હોય. બરોબર, તો ચાલો હવે તમને આગળ વિડીયો પણ બતાવું ભાઈ. આ ઘોડો અત્યારે જોરદાર નાચી રહ્યો છે ભાઈ. વિડીયો તમને આગળ બતાવવાનો જ છું. બરોબર, તો વિડીયો જોજો અને વિડીયો જોયા પછી તમારે શું કહેવું મને કાયદેસર કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો સાહેબ, આ ઘોડો તમે જુઓ કેવો નાચી રહ્યો છે ભાઈ. ખરેખર આવો ઘોડો કદાચ આપણા ગુજરાતની અંદર પણ નહીં હોય ભાઈ. તો તમે સાહેબ આ વિડીયો જુઓ. ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો.